તો એક બ્રેકિંગ ન્યૂઝ વડોદરામાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા છે। રિક્ષાની રાહ જોતી યુવતી પર કાળ બનીને ત્રાટક્યા છે 2 જેટલા શખ્સો। વડોદરામાં યુવતી પર હુમલો કરી શખ્સો ફરાર થઈ ગયા છે। વડોદરામાં યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। વડોદરામાં રિક્ષાની રાહ જોતી હતી યુવતી અને તેના પર હુમલો કરવામાં આવ્યો છે। શહેરના ઉમા 4 રસ્તા પાસે આ હુમલાની ઘટના બની છે। હાથ પકડીને યુવતીને પ્રવાહી પીવડાવવાનો પણ આરોપ છે। યુવતીને પેટ પર ચપ્પુના ઘા ઝીકીને 2 યુવકોનો હુમલો। પીડિતાને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે। બંને હુમલાખોરોએ મોઢા પર કપડું બાંધેલું હતું। એક્ટિવા પર આવેલા બંને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા છે। આપ જુઓ થોડા દિવસે કયા પ્રકારની ઘટના વડોદરાના ઉમા 4 રસ્તા પાસે બની છે। કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી ગયા છે। પોલીસને પડકાર ફેંકી રહ્યા છે આ જે બંને યુવકો છે જેણે કૃત્યને અંજામ આપ્યું છે તે। આપ જો યુવતીને પકડીને લઈ જવાની કોશિશ કરવામાં આવી, તેને કંઈ પ્રવાહી પીવડાવવાની પણ કોશિશ કરવામાં આવી। ચપ્પુ પેટમાં મારી અને ત્યાંથી બંને શખ્સો ફરાર થઈ ગયા છે। તે ટાઈમે રિક્ષા રોકાવતી હતી તો કોઈ પાછળથી 2 છોકરા આવ્યા છે। રૂમાલ બાંધેલો હતો અને એની આંખ કાણીથી છોકરાની એ છોકરાએ એને હાથ પકડીને એને દવા પીરાઈ અને અહીંયા પેટમાં છરીનો ઘા માર્યો છે। ના, એ રૂમાલ બાંધેલો હતા, મોં પે રૂમાલ બાંધેલો હતો અને એની આંખ દેખાતી હતી, એ આંખ કાણી થી એની છોકરાની આંખ કાણી થી ને રૂમાલ બાંધેલો હતો। એ છોકરાઓ આ છરી લઈને આવેલા અને આ દવા પીરાઈ છે। આવી બોટલ છે, ગ્રીન કલરની દવા હતી તો એ દવા ભીજીને એને દવા પીરાઈ છે। તો આપ જુઓ એક દવા પીવડાવવાની કોશિશ કરવામાં આવી છે। હાલ તો યુવતીને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે, ત્યાં તેની સારવાર ચાલી રહી છે અને ત્યાર પછી જ ખબર પડશે કે આખરે કોણ હતું અને આ રીતનો પહેલાં પણ આ વ્યક્તિ પીછો કર્યો છે કે નહીં તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે। તો આ ઘટના સામે આવી છે તેને લઈને સવાલો અનેક થઈ રહ્યા છે કે શું સંસ્કારી નગરી ગુનેગારો માટે મોકળું મેદાન બની ગઈ છે। જે પ્રકારની ઘટના બની છે તેને લઈને સવાલો અનેક થવાના છે કે શું શહેરમાં સીસીટીવી કેમેરા એ માત્ર નામના જ છે? શું હવે દીકરીઓએ ઘરની બહાર નીકળતા પહેલા ડરવું પડશે? ગુનેગારોમાં કાયદાનો ડર કેમ રહ્યો નથી? સવાલ એ થઈ રહ્યો છે ને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે આ પ્રકારના ગુનાઓ કરીને। પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ કરે છે। આ ઘટના જે સામે આવી છે તેના પરથી તો એવું જ લાગે છે, કારણ કે ખુલ્લેઆમ લોકોની વચ્ચે 2 વ્યક્તિઓ મોઢા પર બાંધીને આવે છે, એક યુવતી સાથે જબરજસ્તી કરવાની કોશિશ કરી રહ્યા છે। આસપાસના લોકો આ સમગ્ર દ્રશ્યને જોઈ રહ્યા છે પરંતુ કોઈ આ વ્યક્તિને રોકી નથી રહ્યા। અને આ જે પ્રકારની ઘટના વડોદરાના ઉમા સર્કલ પાસે સામે આવી છે, કોઈ દ્રવ્ય પીવડાવવાની કોશિશ કરવામાં આવી છે આ યુવતીને। હાલ તો તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। એસએસજી હોસ્પિટલના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। જે ચપ્પુ લઈને આવ્યા હતા એ ચપ્પુ પણ તેઓ સ્થળ પર ફેંકીને ત્યાંથી ફરાર થઈ ગયા છે। પરિવાર સાથે પણ વાતચીત કરી। હવે કોણ છે આ બંને શખ્સો? શું યુવતીને પહેલેથી ઓળખતા હતા, કોઈ જાણભેદુ હતા કે પછી કોઈ અંગત અદાવત યુવતી પ્રત્યેની? અને તેને લઈને આ સમગ્ર ઘટનાક્રમ છે તેને અંજામ આપવામાં આવ્યો છે તે હવે પોલીસ તરફથી પૂછપરછ કરવામાં આવશે। આસપાસના સીસીટીવી ફૂટેજ છે તે પણ તપાસ કરવામાં આવશે। અમારા સંવાદદાતા જયંતિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જયંતિ, આ કેટલી મોટી ઘટના કહેવાય કે થોડા દિવસે કોઈ 2 શખ્સો આવે છે, યુવતીને જબરજસ્તી કરીને કોઈ દ્રવ્ય પીવડાવે છે અને ચપ્પુ મારીને ત્યાંથી ફરાર થઈ જાય છે। આસપાસ કોઈ હતું નહીં, ત્યાં સીસીટીવી ફૂટેજ, તેમાં કોઈ માહિતી? દીક્ષિતા, બિલકુલ, એટલે કે આ લાલ બત્તી સમાન કિસ્સો જે છે અત્યારે મા બાપ માટે કહેવાય છે, પરંતુ હાલમાં તો આ જે ઘટના જે છે તે સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો જે છે તે ઉઠાવી રહ્યા છે। મહત્વની વાત છે કે આ જે યુવતી જે છે તે ઉમા 4 રસ્તા પાસે ઊભી હતી અને તે દરમિયાન જ કહી શકાય કે 2 યુવકો જે આવી અને તેને કહી શકાય કે કેફી પદાર્થ જે છે તે પણ પીવડાવવામાં આવ્યું છે। સાથે સાથે જ વાત કરીએ તો તેને ચપ્પુના ઘા મારવાના આક્ષેપ જે છે તે પરિવારજને કર્યા છે। મહત્વની વાત તો એક છે કે 2 દિવસ અગાઉ જ એક યુવતી જે હતી જેને અંકોડિયા ગામ વિસ્તારની સીમની અંદર કહી શકાય કે તેની હત્યા કરવામાં આવી છે। અત્યારે આ બીજી એક ઘટના સામે આવી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા પર મોટા સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। આપણે સ્થાનિક કોર્પોરેટર છે તેમની સાથે સીધા વાત કરીશું। શું કહેશો, દીકરી ઉપર અત્યારે આ રીતનો હુમલો થયો છે, કેટલી ગંભીર બાબત કહેવાય? દીકરી પર, કોઈ પણ દીકરી પર હુમલો એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય। આપણે સરકારે બાબતે થોડું ધ્યાન દોરવું જોઈએ, કારણ કે છેલ્લા 2-3 દિવસમાં બીજી કે ત્રીજી ઘટના બની છે કે દીકરીઓ દીકરા પર હુમલા થતા રહે છે। આપણે નારી સુરક્ષાની મોટી મોટી વાતો કરતા હોય પણ નારી સુરક્ષાનો ફુગ્ગો ફૂટી ગયો લાગી રહ્યું છે।
નારી તું નારાયણી આ શબ્દ સાર્થક કરે છે કે નારીથી જ નારાયણ છે, પરંતુ નારાયણી પર હુમલા થશે તો જનતા ક્યાં સુરક્ષિત કહેશે? આપણે વિકસિત ગુજરાત, સુરક્ષિત ગુજરાતની મોટી મોટી વાતો કરતા હોય, પણ જો નારી સુરક્ષિત ના હોય તો મા બેન મહિલા બહાર ક્યાંથી નીકળશે ઘરની? ખાસ કરીને આ યુવતીની જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલો શું બન્યો હતો, કેવી રીતે આ ઘટના બની? સમગ્ર મામલાની તો મને જાણ નથી. મને ખાલી વિસ્તાર ફોન આવ્યો કે આપણા વિસ્તારની દીકરી પર રીતે હુમલો થયો છે અને કંઈ દોડી આવ્યા સ્થળ પર, અને અમે જ્યાં ઉપર જાણકારી મેળવી રહ્યા છે કે શું આ બાબત શું છે. જાણકારી સ્થાનિક કોર્પોરેટર દ્વારા મેળવવા શું કહેશો? ખાસ કરીને આ હુમલો કેવી રીતે, શું મામલો સામે? અસ્કા નામની છોકરી પર કોઈ બે યુવાનો મોડા બાંધીને કંઈક દવા પીવડાવી છે અને ચપ્પુનો ઘા માર્યો છે. જે કાયદો વ્યવસ્થા એટલી કથળેલી છે છેલ્લા 2 દિવસમાં, તમે આ 2 બનાવો જુઓ. ખરેખર નારી સુરક્ષા નામે હકનારા એટલું કહેવું છે કે જે ઉલ્લંઘન કરે તેનામાં તમારો ડર રહ્યો નથી, માત્ર તમે મોટી મોટી વાતો કરો છે. આજે ગૃહમંત્રી મોટી વાતો કરે છે. ગૃહમંત્રી મારે કહેવું છે કે નારી સુરક્ષા એ પ્રથમ હોવી જોઈએ દરેકની, ફક્ત સરકારની નહીં, દરેક નાગરિકની એક પોતાની જવાબદારી છે. કોઈ પણ ના થવું જોઈએ. તો આ પ્રકારની ઘટના કાઢવામાં આવે છે. એસએસજીમાં અમે આવ્યા છે, અહીંયા પીઓમએ સાહેબને મળવાયા છે અને તરત જે લિક્વિડ એમને પીવડાવવામાં આવ્યું છે એ બ્લડ રિપોર્ટ દ્વારા તરત જ ઓળખી પાડવાનું, તરત ને તરત કરીને છોકરીની જીવ પર જોખમ ના આવે તેવી પરિસ્થિતિ નિર્માણ કરવામાં આવી અમે આવેદન કર્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ જે યુવતી જે છે તે રિક્ષાની રાહ જોઈને ઉમા 4 રસ્તા આગળ ઊભી હતી ને તે દરમિયાન જ 2 યુવકો જે છે મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા અને તે દીકરીને કહી શકાય કે કંઈ દવા જેવું પ્રવાહી જે છે તે પીવડાવવામાં આવ્યું છે. સાથે સાથે જ વાત કરવામાં આવે તો એની પર હુમલો પણ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં હવે સુરક્ષા વ્યવસ્થા ખતડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રકારે આ ઘટનાઓ સામે આવી રહી છે, ઘટનાને લઈને કહી શકાય કે 2 દિવસ અગાઉ પણ એક યુવતી જે છે કે જે મહેંદી મૂકવાના કહીને કહી શકાય કે ઘરથી નીકળી હતી અને તેનો મૃતદેહ જે છે તે વડોદરા શહેરથી બહાર એક ખેતરના સીમમાંથી મળી આવ્યો હતો. એટલે કે ક્યાંક ને ક્યાંક હવે સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે તંત્ર જે છે પૂરી કામગીરી કરવાના દાવા કર્યું છે, ત્યારે એક તરફ જ્યારે આ યુવતીને સરેઆમ ધોરા દિવસે કહી શકાય કે આ પ્રકારનો હુમલો કરવામાં આવ્યો, તેને દવા જેવું પ્રવાહી જે છે તે પીવડાવવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્ર જે છે તે બેદરકારીના આક્ષેપો સાથે અત્યારે પરિવાર જે છે તેઓ પણ પોલીસ સુરક્ષા પર અત્યારે વ્યવસ્થાના ઉપર કહી શકાય સવાલો ઉઠાવી રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ દીકરીની અત્યારે હાલત કથળી હોવાનું જાણી રહ્યું છે. હાલમાં સારવાર દરમિયાન તેઓ કહી શકાય કે એસએચજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. તેની તટસ્થ સારવાર જે છે તે કરવામાં આવે તે માટે સ્થાનિક કોર્પોરેટરો છે તેઓ પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પરિવારનો એક આક્ષેપ છે કે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે પોલીસની કાર્યવાહી કેવી રીતે થવી જોઈએ અને વહેલી તકે આ ફરિયાદ લે અને આ જે પણ એને દવા પીવડાવવામાં છે તેની પણ સારવાર જલ્દી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર જયંતિ. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આ ઘટના નાની નથી, પરંતુ આ ઘટના બહુ જ મોટી છે. આપ જુઓ, થોડા દિવસે યુવતીને 2 યુવકો આવીને એક ઝેરી દ્રવ્ય પીવડાવવાની કોશિશ કરે છે અને ત્યાર પછી ચપ્પુ મારીને ત્યાંથી ફરાર થઈ જાય છે. એટલે એમને પોલીસનો કોઈ જ ડર નથી, અથવા તો પોલીસથી તે લોકો પકડાઈ જશે તો તે લોકો છૂટી બી જશે એવું પણ તે લોકોને એક રાહત છે. અને એટલા માટે જ તે લોકો આ કૃત્ય અંજામ આપતા પહેલાં કશું જ વિચારતા નથી. સવાલો અનેક થઈ રહ્યા છે આ જે પ્રકારની ઘટના સામે આવી છે તેને લઈને.